એક ટૂંકી હવામાન વિશેની માહિતી આપી દઉં. આમ જોવા જઈએ તો આપણે ફેબ્રુઆરી છે 50% પૂર્ણ થઈ ચૂક્યો છે, છતાં પણ હજુ આપણે રાત્રિના સમયે જે તાપમાન હોય છે એ ડાઉન છે, એટલે કે લઘુત્તમ તાપમાન છે એ નીચું છે. એનું કારણ છે કે અત્યારે આમ જોવા જઈએ તો આપણે ઘણી વખત બધાને ખબર છે કે 15 ફેબ્રુઆરી પછી તો આકરા ઉનાળાની શરૂઆત થઈ જતી હોય. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઉનાળાની શરૂઆત થાય, પણ 15 ફેબ્રુઆરી પછી આકરા ઉનાળાની શરૂઆત થતી હોય છે. પણ આપણે શિયાળાની શરૂઆત થઈ ત્યારથી જ કીધું હતું કે શિયાળો થોડોક લાંબો ચાલી શકે છે. એ મુજબનો આ શિયાળો થોડોક લાંબો છે. હજુ પણ ઉનાળાની વ્યવસ્થિત રીતે શરૂઆત નથી થવાની. હજુ પણ આપણે નોર્મલ ઉનાળાની શરૂઆત થશે. હજી આપણે રાત્રિના ટાઈમે તાપમાન છે એ નીચું જોવા મળી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાન આ બંને વચ્ચે એક અંતર જોવા મળશે, જેની અંદર જોવા જઈએ તો મિક્સ ઋતુ, એટલે કે દિવસે થોડો થોડો ઉનાળો હોય ને રાત્રે આપણે શિયાળો ચાલુ હોય, એ પ્રકારનો માહોલ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. હજી ઉનાળાની માટે આપણે રાહ જોવી પડશે. ખાસ કરીને જોવા જઈએ તો જે દિવસનું તાપમાન છે, બપોરના ટાઈમે થોડુંક આપણે ગરમીનો અહેસાસ થતો હશે, થોડુંક ઉનાળા જેવો માહોલ જોવા મળતો હશે. છતાં પણ હું આપને જણાવી દઉં કે હજુ પણ જે દર વર્ષે, ગયા વર્ષે ખાસ કરીને વાત કરવા જઈએ તો ગયા વર્ષે જે ફેબ્રુઆરીના છેલ્લા સેશનમાં, એટલે કે 15 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરીમાં જે ટેમ્પરેચર હતું, એ ટેમ્પરેચર હજુ પણ આપણે આ સેશનમાં નહીં જોવા મળે. ટેમ્પરેચર છે એ થોડુંક નોર્મલ આસપાસ રહેવાનું છે. ખાસ કરીને પવન છે અત્યારે નોર્મલ ઝડપથી ચાલી રહ્યો છે. એવરેજ 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. આ જ મુજબની પવન છે એ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળશે. વચ્ચે એકાદ દિવસ કદાચ પવનની ઝડપ વધે તો વાત અલગ છે, બાકી હમણાં હવે આવતીકાલથી પવનની ઝડપ નથી વધવાની. જે રીતે જોવા જઈએ તો આપણે એક આગાહી કરી હતી કે 11 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે પવનની ઝડપ વધુ જોવા મળશે. એ જ મુજબ પવનની ઝડપ જોવા મળી હતી, પણ હવે પવનની ઝડપ છે એ નોર્મલ રહેશે. સમગ્ર ફેબ્રુઆરી દરમિયાન નોર્મલ પવન જોવા મળી તેવી શક્યતાઓ છે.